એ હાલી મદદ, જય જવાન જય કિસાન. તો મિત્રો આપણે 2-3 દિવસથી પાછો વિડીયો બનાવ્યો નહોતો અને આજે પાછું એમ થયું કે આ થોડોક કામકાજ છે તો આજનો વિડીયો તમને બતાવી દો. અને આપણે દરરોજ વાડીએ તો આવતા હતા જ, પણ બીજું થોડું ઘણું કામકાજ હતું એ આપણે કરતા હતા. અને આજનું કામ આપણે છે કે જે ઓલો ધાણાનો ભાર આપણે એમાં ઢાંક્યો હતો, ખારામાં ધાણા વાવ્યા હતા, એને હવે રિપેરિંગ કરવાના છે, ખાટલામાં ઘાંહવાના. એટલે આટો થઈને તો કાંઈ આપણે કંઈ સકડીમાં કે થેસરમાં કાઢવાનું જવાય. એના માટે આપણે ખાટલે હું એને રિપેર કરશું. હવે કઈ રીતના કરી, ક્યારે આપણે કર્યા નથી, આ વખતે ટ્રાય કરીએ આપણે. હવે પક્ષીને કંઈ ખાવાનું મળતું નથી એટલે આપણા જાંબુ કરી દીધા બગાડવાનું ચાલુ. એ તો જાંબુની શરૂઆત થઈ, આ ખેરવા માંડ્યા છે. ખાઈ એના કરતાં તો ખેરી નાખે છો. હવે તો આમ લાગે જ પીડામાં. બાકી હજી જાંબુની હજી શરૂઆત, હવે થોડા આકારમાં આવે છે જાંબુ. હજી કંઈ પાક ઉપર તો આમાં છે નહીં, પણ પાક ઉપર આવશે ને તો આમાં ઢગલો કરશે નીચે. એ આવા લુરખા છે ને, પણ આમાં લુરખામાં બહુ ગયણા રહે પછી એમાં. કેરમાં થઈ ગયું છે, કેળા બનવાનું ચાલુ. બીજું એ કે મિત્રો, આપણે ટ્રેક્ટરમાં થોડુંક બેટરી ઉતરી ગઈ આપણે. હવે કાલે આખો દી આપણે થોડું કામકાજ હતું, ચાલુ કરવાની કોશિશ કરી. બીજી આપણી પાસે 1-2 બેટરી પડી હતી, એની પાવર ભેગો કરીને પણ ન થયું. પછી પાછું આપણે અહીંયા ધક્કો મારીને મૂકી દીધું. પછી બેટરી આપણે છોડાવીને લઈ ગયા છે. હવે એકાદી ફેરી ટ્રાય કરી લઈ, ચાર્જિંગ કરીને પાણી પૂરીને પાછી ઉપડી જાય તો વાંચતું, નકર પછી નવી નાખવી જોઈએ બેટરી. એ પાછો ખર્ચો એક આવ્યો છે. અને ગઈકાલે આપણે ચણા ને તુવેર ને બધું એક દિવસમાં વેચી નાખ્યું ને જોખાઈને ભરાઈને વયું ગયું છે બધું. હવે એમાં તમને કહું તો આપણે ચણા હજી ધાર્યા હતા એ પ્રમાણે 5 ખાંડી જેવા ચણા થઈ ગયા. 5 ખાંડીને 25 કિલા જેવું. તુવેર ધારી હતી, એમાં તુવેર આપણે ઓછી રહી ગઈ. 3 ખાંડીનો અંદાજ હતો, પણ એ 2.5 ખાંડીને 45 કિલો જેવું થયું. એટલે તુવેરમાં થોડુંક નબળું રહી ગયું. બાકી તો ઠીક થઈ ગયું, શિયાળું પછી વાંધો નથી. બાકી તો હજી આ કોઈ સારાના કોઈ ઘરાક છે નહીં. આ તુવેરનો ચારો પડ્યો, આ માંડવીનો ચારો પડ્યો, એ બધું વેચાઈ જાય તો થોડુંક હેરફેર થઈ જાય. હવે બોયડી થઈ ગઈ છે, કાપવાની ફૂલ તૈયારી, પણ હજી આમાં ટાઈમ મળતો નથી. નવા પાંદડા કોરાવા માંડ્યા. પછી બોયડી કોરામાં ચડી જાય ને પછી કાપવામાં થોડાક કાંટા બાટા લાગે, આપણને મજા ન આવે. અત્યારે કાંટા થોડાક ઓછા હોય એટલે હવે એને અઠવાડિયાની અંદર કટિંગ કામ કરી નાખવું જોઈએ. અને જરીક આપણે જોઈ લઈએ મોસંબી ને લીંબોડીમાં. લીંબુમાં પારવા 10-15 લીંબુ છે આમાં, નાના સાઈઝના. મોસંબી થવા માંડ્યા છે મોટી સાઈઝ. અમુક ઠેકાણે તો લુરખા છોટા છે. એમાંથી કેટલાક ક્રિયા ને કેવાક મોટા થાય. તો ચાલો મિત્રો, હવે કપડાં આપણા ચેન્જ કરી ને આપણે વર્ગી જઈએ આપણા કામમાં. તો મિત્રો, આપણે આવી ગયા આપણા યુનિફોર્મમાં. અને આપણે આજે હું તમને ડુંગળીનું બી બતાવતો હતો. હવે આપણે જોયું તો થોડુંક પાકી ગયું છે, તો ખરે પહેલાં આપણે એ વાઢી લઈ. એમાં થોડી કરી દીધું ચાલુ. ખરવા માંડ્યું ને હોય ને
એવું હોય ને તો લઈ લેવાય જવું. આ લુરખો હાથમાં આ છે ને આમ કરો ને પૈડા ભેગું તો મસ્ત છે બી એવું લીલું વાળું છે પણ આમ અમુક જી ઓલું થઈ ગયું ને એ તો કયું ખા અને ઢોકાવાનું હોય કેવું હોય કોઈ દિવસ કર્યું કે હાથે ઓલું ઘણી નાખે થઈ જાય. હોળી ન મજા આવે. હોળી નહીં આમ કરીને આમ કપાઈ જાય કાયું કા વિખાઈ ગયું તમારી વાત. જો અવરું પકડાય આનું કર પકડાય ને આ જાચડો ખાય. પકડાઈ હોય ને તો કાયું કા થઈ ગયું. આમાં જો રહી રહીને મોર આવ્યો જો મોર ને ફૂલડા ને બધું ભેગું થયું. કેટલાક લીલા ગોટા છે રાખી દેવા. હા એ તો મૂકી દેવાય. કેટલો 100 ગ્રામ થઈ જાય. ખાવા પૂરતું થઈ જશે ડુંગળી ચોર કરવા જેટલું. 100-150 ગ્રામ તો માનવું આવવાનું હોય આપણે. આ ડુંગળી પણ એમ થઈ હો બાકી મોટી. આ પાકી ગયો હવે તો કા આખી ડુંગળી સાફ કરવા. કેવું લાગે પણ ગોલ ગોટો ગજર ન હોય ફૂલનો ગજરો. તો મિત્રો ખાટલો ને તાલપત્રીને લઈને ઉપડે આપણે ખરામાં ધાણાના ભર પાસે. હવે જોઈએ કઈ રીતનું માં કામકાજ થાય આપણે ધાણાનું. એમ બધી મકાઈ હતી આપણે આપી દીધી હતી. આપણે એક બાપુ છે એને ગાયું હતી એ ભરી ગયા હતા બધી. આપણે આમાંથી પોપકોર્નની મકાઈના ડોડા કાપી લીધા ને પછી કરીને હોઈ ગયા. હવે ડુંગળી ભાંગવી માંડ્યો કાનું કર ઉપર આવી ગઈ હવે. હા ને થોડાક દી ઉપાડવી જાઓ. આખી નહોતી દેખવાની અડધી વીખી તો હાલે. બેવડી રાખવાની જરૂર હતી. આખી શું વીખી એવડી બધી શું જરૂર પડે. બેવડી રાખ તો આખી રખાય. ખાટલાને પાયા કંઈક હેઠે રાખવું જો. ખાટલાને પાય હેઠે રાખવું જો નકર તાલપત્રી હોરો નીકળી જાય. હાવ ફાડા થઈ જાય ને ભૂકો થઈ જાય. ધાણા પોસા હોય ને છે તો નહીં એટલા કઈ નહીં. બે ધાણા નો લા કરશું ને પછી ધાણા દાંઠિયા રાખજે. ધાણા દાંઠિયા બે પાયે તો હેઠે જ રાખવાનું ઘરનું.
અહીં આગળ ખેંચી લે. હાડીને ડૂસો રાખી દે તો હાલશે. હજી અડાડી દે પાસે આવ. હોટલમાં હજી બહુ ખર્ચે નહીં કહેતો. હાથમાં લાગશે ને પણ. આમાં જોઈ હા એમ જ હોય ને. એ ચોખ્ખા થઈ ખરી ગયા થાણ. હાલો તો બીજું હું કરી નથી. આને પછી ઉષા કરીએ એટલે રેડી હા. વાર લાગશે પણ થઈ જાય સારું. એટલા હાથું છે કંઈ કોઈ સફેડી વાળો તો આવે નહીં. જેમાં થળિયા રહી ગયા. એ વાકા સુકાઈ છે તો રહી જશે સારું. જોવું જોશે બધા બસ. તો મિત્રો આપણે એટલા દાણા કર્યા ઘણીને ચોખા. એટલે ચોખા જ નહીં, હજી આમાં તો હજી ઘણી વાર લાગે એવું છે. પણ એટલા આપણે ડાઠિયામાંથી દાણા નોખા પાડ્યા. હવાની હાળી ભારી બાંધી અને અત્યારે મૂકી દઈ. અત્યારે 10:30 વાગ્યા છે પણ સૂરજ તપી ગયો છે જોરદાર. હવે તડકો 12 વાગ્યાનો હોય એવું લાગે. પવન નથી પાછો કાંઈ. એટલે એટલો આ ભૂકો તૈયાર થઈ ગયો આપણો. ધાણા તો ઘણા થાય. પછી આમાં પૂછવાનું બધું છે. બધી નોખું કરવું જોઈએ. એને છે ખાટલા ઉપર નહીં તો તરવાઈ જાય. પણ એમ ન હાલે. ખાટલો આમળો લઈ લે એવું કહે તો વાંચે. કોઈ દાણો રહી ગયો હોય ને આમ આવતો એટલે નાને પછી નાખી દઈએ. તો આ રીતનું કામ છે મિત્રો. આજે થોડું કરી નાખીએ એટલે આપણે આ પૂછો થોડોક એમાં નીકળી જાય. પછી ભારી બાંધીને વયા જઈએ વાળીએ. મિત્રો આજનું કામ આપણે પૂરું થયું. આ થોડુંક ભારી બાંધી લીધી ને થોડુંક તાલપત્રીમાં રહેવા દીધું. હવે આવતીકાલે આ બધું આખું ભૂકો કરીને પછી પવન હશે તો આપણે ઉપણવાનું કામ કરશું. અત્યારે આજનું કામ આપણું બપોર સુધીનું જ હતું એટલે આપણે બપોરે અત્યારે ઉઈ જવું છે આપણે ઘરે. હવે તડકો છે જોરદારનું હતું. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં દાણા રિપેરિંગ કરવાનું કામ હતું આપણું. તો કાલે પાછું આપણે આ જ કામ છે પણ કાલે હું તમને વિડીયો બતાવીશ ને આની સાથે કંઈ બીજું કાર્ય હશે આપણે કરશું. અને કાલે એવું થાય તો આપણે ઉપાડીને લઈ જવું છે સાંઈ. આપણું ટ્રેક્ટર ચાલુ થઈ જાય. તો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા કાલે મુલાકાત કરીએ. જય જવાન જય કિસાન, યા અલી મદદ.